કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે ધોરણ 10 ની અંદર બોર્ડની પરીક્ષા બહુ નજીક આવી રહી છે, તો આપણે ખાસ વિદ્યુત પાઠ ચેપ્ટર નંબર 11 ની આપણે આઈએમપી જોઈશું. દરેક વિદ્યાર્થીઓને ખાસ એક જ પ્રોબ્લેમ હોય છે કે સર વિજ્ઞાન યાદ રહેતું નથી. તો હું તમને વિદ્યુતમાં એવા પ્રશ્નો આપીશ કે જે બોર્ડની પરીક્ષાની અંદર તમને બહુ જ અગત્યના છે. તો આવો આપણે જોઈએ આઈએમપી પ્રશ્નો ચેપ્ટર નંબર 11. તો એની અંદર ફર્સ્ટ ઓફ આ પ્રશ્ન પૂછાઈ શકે. એક આ સૂત્ર છે વિદ્યુત પ્રવાહનું, I = Q/T. એ બહુ જ આઈએમપી છે. એના પછી બીજો આગળ જોઈએ તો વિદ્યુત સ્થિતિમાન અને સ્થિતિમાનનો તફાવત, એ પણ એટલું જ આઈએમપી. એનું આ સૂત્ર અને આ એનો સૂત્ર અને એનો એસઆઈ એકમ છે, એ પણ એટલો જ આઈએમપી છે. એના પછી ખાસ કહી દઉં ઉદાહરણ નંબર 11, એ પણ એક દાખલો એટલો જ આઈએમપી છે. આ 2 માર્ક્સમાં પૂછાવાની પૂરેપૂરી સંભાવના રહેલી છે. એના પછી આગળ આપણે જોઈએ તો પરિપથની આકૃતિ. દરેક વિદ્યાર્થીઓને મારી એક ખાસ સૂચના કે આટલો આ ટોપિક કરજો. આમાંથી 1 માર્કનું ક્યાં તો એમસીક્યુએસ અથવા તો એક પૂછાશે જ. આ આટલી બધી ગેરંટી છે. આ બંને કોષ્ટક કરજો. એના પછી બહુ જ મોસ્ટ આઈએમપી આપણે ગણીએ તો ઓહમનો નિયમ, એ પણ 3 માર્ક્સનો આઈએમપી છે. એના પછી આ ઓહમનો નિયમ છે. એના પછી આપણે આગળ જઈએ તો ખાસ એક સૂત્ર બીજું છે એ હું તમને બતાવું, શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ. એ આપણે જોઈશું. આ ઉદાહરણ નંબર આપણે 11.6 અને 11.5 એમાં આપણે જોઈ લઈશું. એ પણ એટલા જ અગત્યના છે. એના પછી મેં તમને 2 એવું કીધું કે આ અવરોધકોના તંત્રનો અવરોધ, એ પણ આઈએમપી વિડીયો. અને એના પછી ખાસ જોઈ લેજો અવરોધોનું શ્રેણી જોડાણ. એ પણ તમારા વિભાગ C ની અંદર આ બંનેમાંથી એક પ્રશ્ન હશે જ. અવરોધોનું શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણ એ તમે કરી દેજો તો તમારા 3 માર્ક મળવાની પૂરેપૂરી સંભાવના છે. એના પછી સમાંતર જોડેલા અવરોધો, એ પણ એટલો આઈએમપી પ્રશ્ન છે. એના પછી વિદ્યુત પ્રવાહની તાપીય અસર. તાપીય અસરની અંદર આપણે એવું લખી શકાય કે જૂલનો તાપીય નિયમ, એ પણ આ આઈએમપી પ્રશ્ન છે. એના પછી વિદ્યુત તાપીય અસરના વ્યવહારિક ઉપયોગો, એ પણ એટલો જ આઈએમપી છે. અને લાસ્ટમાં વિદ્યુત પાવર, બરાબર. અને એની જોડે દાખલો ગણવો હોય તો કદાચ ઉદાહરણ નંબર તમારે 11.12 કરી દેવાનું, તો એને 2 માર્ક્સમાં આ પણ એક નાનો દાખલો પૂછાવાની સંભાવના રહેલી છે. એવી જ રીતે આપણે એક દાખલો બીજો પણ જોઈ શકીએ કે એક વિદ્યુત મોટરમાં 220 વોલ્ટની લાઇનમાંથી 5 એમ્પિયર પ્રવાહ ખેંચે છે, તો મોટરનો પાવર અને 2 અવરમાં વપરાતી ઉર્જા ગણવાનું, એ પણ એટલો આઈએમપી છે. તો મિત્રો આ હતી આપણે 11મા ચેપ્ટર વિદ્યુતની આઈએમપી. આટલું તમે કરશો તો આ ચેપ્ટરના જેટલા બી માર્ક્સ છે એ તમને પૂરેપૂરા મળવાની સંભાવના છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. અમારી ચેનલને, અમારા વિડીયો જો તમને ગમ્યા હોય તો અમારી ચેનલ લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો.